જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું પિઝા. નોર્મલી આપણે સાદા પિઝા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ વખતે આપણે કંઈક અલગ પિઝા બનાવીએ. કેમ કે બાળકો માટે છે તો કંઈક નવું તો હંમેશા કરવું જ પડે છે. કેમ કે મમ્મીઓ માટે રોજ એક ચેલેન્જ હોય છે કે શું રોજ નવું બનાવીએ. તો આજે આપણે અહીંયા બનાવીએ છીએ પેસ્ટ્રો પિઝા. તો હવે આપણે જે પિઝાનો બેઝ છે પેસ્ટ્રો એ બનાવી લઈએ. એની માટે આપણે અહીંયા બેઝિલ લીવ્સ લઈ લઈશું. આપણે એને થોડું સ્પાઇસીનેસ કરવા માટે ગ્રીન ચીલી નાખશું. હવે આપણે એની અંદર પાઇન નટ્સ નાખી રહ્યા છે. અગર તમારી પાસે ન હોય તો ઘરમાં જે અખરોટ હોય છે એ પણ તમે નાખી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. હલકી મસ્તી સાકર નાખશું. થોડું ચીલી ફ્લેક્સ નાખશું. અહીંયા આપણે લીંબુનો રસ નાખીએ છીએ. હવે આપણે એની અંદર ઓલિવ ઓઇલ નાખશું. હવે આપણે એને સ્મૂથ પેસ્ટ બનાવી દઈએ. હવે આપણો આ પેસ્ટ્રો તૈયાર થઈ ગયો છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે પિઝા બનાવવાની તૈયારી કરીએ. પિઝા આપણે બચ્ચા માટે બનાવી રહ્યા છે એટલે આપણે એકદમ નાની સાઇઝના પિઝા લીધા છે. હવે આપણો જે મોઝરેલા ચીઝ છે આપણે એના પર મૂકશું. એની પર હવે આપણે આ યલો કેપ્સિકમ મૂકશું અને હવે આપણે એની ઉપર આ ચેરી ટોમેટો મૂકશું. હવે આપણે એની પર ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું. બહુ જ ઓછી ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે આ બહુ જ સરસ પિઝા બનાવી રહ્યા છે. તો આ ખૂબ જ ઇઝી રેસીપી છે. ફટાફટ મમ્મી અગર બચ્ચાને ભૂખ લાગે તો બનાવી શકે છે. આપણે અવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 10થી 15 મિનિટ માટે આપણે પિઝાને બેક કરવા માટે મૂકી દઈશું. સો આપણા પિઝા તૈયાર થઈ ગયા છે. તો આપણે અવનમાંથી એને કાઢી લઈએ. સો હવે આપણે પિઝાને કટ કરી લઈશું. અને હવે આપણે એને પ્લેટમાં સરસ સર્વ કરી લઈશું. આ આપણા મિની પેસ્ટ્રો પિઝા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઇઝી વાનગી છે. ચટપટ રેસીપી ઘરમાં બનાવો અને બાળકોને ખુશ કરી દો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.